73માં વચનામૃતમાં ગોપાળાનંદ સ્વામી પૂછે છે, મહારાજ, દરેક પ્રકૃતિના દેવ હોય છે. પૃથ્વીનો દેવ, જળનો દેવ, તેજનો દેવ, વાયુનો દેવ. તો વાસનાનો દેવ, જેનું નામ છે કામ, એનું શું રૂપ છે? સ્વામિનારાયણ ભગવાન બહુ તથ્ય રજૂ કરે છે. વાસનાનો દેવ કામ, એનું રૂપ છે સાતમો ધાતુ, જે આ શરીરમાંથી જ પેદા થાય છે. આપણા શરીરમાં મનોવાહ નામે કોઈ નાડી છે, જેમાં મન રહે છે. એમાં જયારે એને વિષયના સંકલ્પ થાય, વાસના વિલાસના વિચારો આવે, એટલે તરત જ એ પોતાની સ્થિતિમાંથી, શાંતિમાંથી ચલાયમાન થાય અને સપ્તમ ધાતુ એ પ્રગટ થાય. એટલે જેને આ સ્થિતિ ન આવતી હોય એ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી કહેવાય. એને જ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. હમણાં જે વાત સાંભળી મહારાજ ફરીથી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાસ ક્રીડા કરી, તેમ છતાં ઉર્ધ્વ રેતા રહ્યા. ગોપાળાનંદ સ્વામી ફરીથી પૂછે છે, મહારાજ, જો આપે કહ્યું એ રીતે સાતમો ધાતુ જ જો કામનું રૂપ હોય, તો જ્યારે આ દેહને બાળી નાખે ત્યારે સાતે સાત ધાતુ દેહના ભેગા જ બળી જાય છે, તો કામ પણ બળી જવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સૂક્ષ્મ શરીર છે આપણી અંદર, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. તો વીર્ય તો સૂક્ષ્મ શરીરમાં રહે છે. એક વાત શ્રીજી મહારાજ એવી કહે છે, કદાચ ભલે હજુ વિજ્ઞાનમાં સાબિત થવાની થોડી વાર હશે, પણ આની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. સ્વામિનારાયણ ભગવાને આ વાત 200 વર્ષ પહેલા કહેલી છે. ભૂત સૂક્ષ્મ દેહ પ્રધાન હોય છે. આજે ભૂત પ્રેત કહેવાય છે. માનો કે ન માનો, કદાચ ઘણા એમ કહેતા હોય છે ભૂત ભૂત છે જ નહીં, પણ રામાયણ હોય, ભાગવત હોય, સત્સંગી જીવન હોય, કોઈ પણ ધર્મ હોય, અરે કોઈ પણ દેશ હોય, ગમે એવો પ્રગતિશીલ ગણાતો દેશ હોય કે પછાત હોય, પણ ક્યાંય ભૂત પ્રેતની વાત નથી એમ નહીં. બધી જગ્યાએ છે. કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ દેશ દુનિયાનો ભૂત પ્રેતને એક યા બીજા પ્રકારે બધા માને છે. માનવું પડે પણ છે. શ્રીજી મહારાજ કહે છે કે ભૂત છે સૂક્ષ્મ દેહ પ્રધાન છે, અને એ ભૂત જયારે વાસનાને આધીન બને, જેની સાથે ભૂતને વાસના હોય, આસક્તિ હોય, ત્યાં એકદમ એના પતિના જેવું જ રૂપ લઈને આવે, તો ભૂત થકી સ્ત્રીને બાળકની પ્રાપ્તિ પણ થાય છે. આ વાત હજુ વિજ્ઞાન સાબિત ભલે કદાચ ગમે ત્યારે કરે, પણ છે સાચી. સમાજમાં પણ પરંપરાથી ઘણી જગ્યાએ સાંભળેલી છે. એટલે સ્વામિનારાયણ ભગવાન અત્યારે એમ કે છે કે એટલા માટે આ વાસનાનું રૂપ જે સાતમો ધાતુ એ સૂક્ષ્મ શરીરમાં રહે છે. તો ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ, આ તો બહુ મોટી મુશ્કેલી છે. જો એ પ્રમાણે જ હોય તો કોઈ ઉર્ધ્વ રેતા બની જ ન શકે. સ્વામિનારાયણ ભગવાન કહે છે વાત સાચી છે. એટલે તો શાસ્ત્રમાં લખ્યું છે કે ઉર્ધ્વ રેતા એક નરનારાયણ દેવ જ છે. પણ આપણે એ નરનારાયણ દેવનો દ્રઢ આશ્રય છે, તો એના પ્રતાપે ધીરે ધીરે એમનું ભજન કરીને એના સરખા જ નિષ્કામી બનીશું.
બાકી ગોપીઓની સાથે રાસ રમીને ઉર્ધ્વ રેતાપણું રાખ્યું એવું સામર્થ્ય એક પરમાત્મામાં જ હોય છે. હવે સુખ સ્વામી પ્રશ્ન કરે છે, મહારાજ માફ કરજો, તમે એમ કહ્યું શ્રી કૃષ્ણ ભગવાન ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા રાસ રમવા છતાં, પણ મહારાજ એવી વાત પણ છે ભાગવતમાં કે દ્વારિકામાં 16,108 સ્ત્રીઓ હતી, ભગવાનની પત્નીઓ હતી, અને એ પ્રત્યેક પત્ની થકી ભગવાનને 10-10 દીકરા અને એક દીકરીનો જન્મ થયેલો. તો આ શું સમજવું? શ્રીજી મહારાજ હસીને બોલ્યા, સ્વામીજી દ્વારિકાની વાત બીજી છે અને વૃંદાવનની વાત બીજી છે, બે અલગ બાબતો છે. દ્વારિકામાં તો ભગવાન સાંખ્ય મતને આશ્રયા હતા, જે સાંખ્ય મત જનક જેવા રાજાઓનો છે, અને જ્યારે વૃંદાવનમાં ભગવાન યોગ કળાને આશ્રયા હતા. સ્વામિનારાયણ ભગવાન હવે પોતે જ કથા સંભળાવે છે પુરાણની. દુર્વાસા ઋષિ એકવાર વૃંદાવનમાં આવ્યા. ભગવાને સર્વ ગોપીઓને અન્નના થાળ ભરાવીને મોકલવા માંડી કે જાઓ ઘેરથી બધા અન્નના થાળ તૈયાર કરો અને દુર્વાસા ઋષિને જમાડી આવો. ત્યારે ગોપીઓ કહે છે કે તમે કહ્યું અને અમે થાળ ભરીને લાવ્યા, પણ યમુના કઈ રીતે ઉતરીશું? ભગવાન કહે છે યમુનાજીને એમ કહેજો કે શ્રી કૃષ્ણ ભગવાન સદાય બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓએ કહ્યું એટલે યમુનાજીએ માર્ગ દીધો. ત્યારે સર્વ ગોપીઓ ઋષિ પાસે ગઈ, ઋષિને જમાડ્યા. બધી જ ગોપીઓના થાળ આ દુર્વાસા ઋષિ જમ્યા પણ ખરા, દેખતા દેખતા જમ્યા, પડદોય નાખેલો નહીં, ગોપીઓને દૂરે કાઢેલી નહીં, બાજુમાં બેઠી હતી, અને બધી જ ગોપીઓના થાળ દુર્વાસાજી આરોગી ગયા. ગોપીઓ કોઈ ઊભી ના થઈ, બેસી રહી. અને આ દુર્વાસા ઋષિ તો વાતમાં કંટાળે, સહેજ વાતમાં કંટાળી જાય, અને જેવા કંટાળે એટલે તરત જ એમના મગજમાં ચક્ર ચાલુ થઈ જાય, લાલ લાઈટો લબુક જબુક થવા માંડે. ઉભા થાવ, તમને કહ્યું ને અહીંથી તમારા થાળ જમી લીધો, જાઓ અહીંથી. મહાત્માજી ગરમ ના થાવ. કઈ રીતે જવું? બે કાંઠે યમુનાજી વહે છે, આવ્યા તો કઈ રીતે? એ તો શ્રી કૃષ્ણ પ્રભુની પ્રતિજ્ઞા ઉપર આવ્યા હતા. અમારા શ્રી કૃષ્ણ સદાના માટે નૈષ્ઠિક હોય, બાલ બ્રહ્મચારી, તો રસ્તો આપજો. તો એ પ્રતિજ્ઞા ઉપર યમુનાજીએ માર્ગ આપ્યો અને અમે આવ્યા. હવે કઈ રીતે જવું? તો દુર્વાસાજી હસ્યા. યમુનાજીને કહી દો, મહાત્મા દુર્વાસા કાયમના ઉપવાસી હોય તો જ રસ્તો આપે. ખાલી થાળીઓ પછાડતી ગોપીઓ હેડી, કારણ કે બધું સાફ કરી ગયેલા, પ્રસાદી નહીં રહેવા દીધેલી. બોલો, આપણે ઠાકોરજી માટે કઈ લાવો તો થોડો પ્રસાદ પાછો આવે છે, આ તો કઈ નહીં. હનુમાનજીને શ્રીફળ દોડો તો અડધ્યું પાછું મળે પ્રસાદીનું. આ તો દુર્વાસા તો બધું સાફ કરી ગયેલા, થાળીઓ ચોખ્ખી ચટ થઈ ગયેલી. ખાલી થાળીઓ ખખડાવતી ગોપીઓ યમુના કિનારે આવી અને કહે છે, પેલા દુર્વાસાજી સદાય ઉપવાસી હોય તો એ યમુના મૈયા રસ્તો દેજો. રસ્તો મળી ગયો. આ વાત ગોપીઓને સમજાય નહીં, આપણને ના સમજાય, તે શ્રીજી મહારાજ સમજાવે છે. ભગવાનનો અને ઋષિનો જે મહિમા એ ન જાણી શકતી હવે. ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓ સાથે રમ્યા હતા, અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા શ્રી કૃષ્ણ ભગવાન એના વિશે પોતાના આત્માને એક કરીને ગોપીઓના થાળ જમી ગયા હતા.